સુરતની સ્મીમેર હોસ્પિટલમાં થાઈ ગર્લના વિવાદ વચ્ચે વધુ એક ડોક્ટર ઝડપાયો હતો। મળતી માહિતી મુજબ સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની હોસ્ટેલમાં બીજા ડોક્ટરની કાળી કરતૂત સામે આવી છે। ડેપ્યુટી કમિશનર સ્મીમેર ડીન સહિતની ટીમ દ્વારા હોસ્ટેલની સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું, ત્યારે ડોક્ટર દારૂના નશામાં હોવાનું સામે આવ્યું હતું। ત્યારબાદ તબીબની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ કામે હકીકત એવી છે કે ગઈ તારીખ 12/6/2024ના રોજ રાત્રિના લગભગ 10:30 વાગ્યાના આસપાસ સ્મીમેર મેડિકલ કોલેજ જે છે એ કોલેજમાં ત્યાંના ડેપ્યુટી કમિશનર સાહેબશ્રી, ત્યાંના ડીન સાહેબશ્રી અને ત્યાંના માર્શલો અને એની ટીમ જે છે એમણે ત્યાંની પીજી હોસ્ટેલ જે છે એ હોસ્ટેલના ડૉક્ટરોને મતલબ ચેક કરતા એક ડૉક્ટર મૃગેન્દ્રસિંહ પ્રતાપસિંહ નલવાયા, જે પોતે ફોરેન્સિક્સ મેડિસિન અને ટોક્સિકોલોજીમાં ફર્સ્ટ યરમાં અભ્યાસ કરે છે, એ પોતે ડ્રિંક કરેલી હાલતમાં મળી આવતા તેઓને અત્રે પોલીસ સ્ટેશને લાવી અને રજૂ કરતા તેમના વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। પોલીસ જે છે આ ઘટનામાં ત્યાં જગ્યા ઉપર ગયેલી નથી। આ ઘટનામાં સ્મીમેરના જે અધિકારીઓ છે એ આ જે ડૉક્ટર છે એ ડ્રિંક કરેલી હાલતમાં હોય જેથી એને પકડી અને પોલીસ સ્ટેશન ખાતે આવીને રજૂ કરેલ છે, એટલે પીએસઓ રૂબરૂ એમનું પંચનામું કરીને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે। ફરિયાદી જે છે ચંદ્રકાંતભાઈ ધીરુભાઈ મેહડુ છે, એ માર્શલ લીડર છે એસએમસીમાં, અને એમાં પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)B મુજબની કાર્યવાહી કરવામાં આવેલી છે।